શું તમે સરકારી કર્મચારી છો કે શિક્ષક છો? શું તમે લાંબા સમયથી એનપીએસ અને ઓપીએસના નિર્ણયોની રાહ જોઈ રહ્યા હતા? તો તમારા ચહેરા પર એક મોટું સ્મિત લાવી દો, કારણ કે ગાંધીનગરથી એક એવી સત્તાવાર ઓફિશિયલ ચિઠ્ઠી બહાર પડી છે જે તમારું ભવિષ્ય સુરક્ષિત કરવા જઈ રહી છે. 31 જુલાઈ 2026ના રોજ એક નવો પરિપત્ર આવ્યો છે જે તમારા પેન્શન અને હક માટેનો એક મોટો પોઝિટિવ વળાંક છે. એવું તો શું છે આ પરિપત્રમાં જે દરેક સરકારી કર્મચારીએ જાણવું જ પડશે? તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ બધું જ સમજીએ. કમિશનર શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સાહેબોને મોકલાયેલા આ પત્રનો મુખ્ય વિષય છે એનપીએસ અને ઓપીએસના પડતર પ્રશ્નોનું ઝડપી નિવારણ. સરકારશ્રી નથી ઈચ્છતી કે કર્મચારીઓ હેરાન થાય, એટલે જ એક ખાસ સમીક્ષા બેઠક યોજાઈ હતી અને નિયામક શ્રી સાહેબ દ્વારા કેટલીક અદ્ભુત અને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. સૌથી પહેલી અને મોટી વાત, જે કર્મચારીઓનો ફંડ ટ્રાન્સફર એટલે કે એનપીએસ થી ઓપીએસ નો પ્રસ્તાવ બાકી છે તેને સત્વરે ડીપીપીએફ કચેરીએ મોકલી આપવા આદેશ કરાયો છે. એટલે કે તમારું કામ હવે રોકેટ ગતિએ થશે. પણ ઊભા રહો, આમાં તમારો એક નાનો પણ ખૂબ મહત્વનો સાથ જોઈશે. તમારા પ્રાન અથવા પીપાન નંબરમાં તમારી વિગતો જેવી કે તમારું નામ, જન્મ તારીખ, નિવૃત્તિની તારીખ અને ખાસ કરીને નોમિનીની વિગતો એટલે કે વારસદારનું નામ અને મોબાઈલ નંબર, ઈમેલ, આ બધું જ એકદમ સાચું હોવું જોઈએ. જો કોઈ ભૂલ હોય તો ચિંતા બિલકુલ ન કરતા. આ પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સુધારા માટેની દરખાસ્ત સીધી કચેરીને મોકલી આપવાની રહેશે, જેથી ભવિષ્યમાં તમને કોઈ તકલીફ ન પડે. અને હા, જો તમે નિયમિત પગાર ધોરણમાં નવા સમાવેલ અધિકારી શ્રી કે કર્મચારી શ્રી છો તો તમારા માટે એક સરપ્રાઇઝ ડેડલાઇન છે. તમારે 10/8/2026 સુધીમાં જરૂરી આધારો સાથે એનપીએસ ખાતું ખોલવાની દરખાસ્ત મોકલી આપવાની છે. સમય ઓછો છે પણ આ તમારા ફાયદા માટે છે. આ આખી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે સરકારશ્રીએ ઓફિશિયલ ઈમેલ આઈડી પણ જાહેર કર્યા છે. તમારું કામ ક્યાંય અટકશે નહીં. અને સૌથી સુંદર વાત આ પરિપત્રની એ છે કે જે કર્મચારીઓ નિવૃત્ત થાય છે, રાજીનામું આપે છે કે કોઈ અણધારી ઘટના બને છે, તેવા કિસ્સામાં તેમનો ફંડનો હિસ્સો સમયસર મળી રહે તે માટે સરકારશ્રી કડક સમય મર્યાદા નક્કી કરી દીધી છે. એટલે કે તમારા પૈસા સમયસર તમારા હાથમાં. તો મિત્રો, આ પરિપત્ર સાબિત કરે છે કે વહીવટી તંત્ર તમારા ભવિષ્ય અને પેન્શનને સુરક્ષિત કરવા માટે કેટલું પોઝિટિવલી કામ કરી રહ્યું છે. જો તમે હજુ સુધી તમારી વિગતો ચેક નથી કરી તો આજે જ તમારી ઓફિસનો સંપર્ક કરો અને આ માહિતી તમારા દરેક સરકારી કર્મચારી મિત્ર અને શિક્ષક ભાઈ બહેનો સુધી શેર કરો, જેથી કોઈ આ માહિતીથી વંચિત ન રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.